સ્વાગત છે। કલોલ પૂર્વ વિસ્તારમાં નાગરિકોના આરોગ્ય અને જીવ જોખમાય તેવા પમ્પિંગ સ્ટેશનનું કામ બંધ કરવા કલોલના જાગૃત નાગરિકો દ્વારા રજૂઆત કરાઈ। ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે મ્યુનિસિપાલિટી દ્વારા કલ્યાણ બેંકની સામેની ખુલ્લી જગ્યામાં પમ્પિંગ સ્ટેશન બનાવવાની કામગીરી નગરપાલિકા દ્વારા ચાલુ કરવામાં આવી છે, જેથી આસપાસમાં આવેલ તમામ નાગરિકોના આરોગ્ય અને જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। અગાઉ પણ કલોલ પૂર્વ વિભાગમાં છેલ્લા 3 વર્ષથી કોલેરાગ્રસ્ત થઈ અને ગટર પાણીની લાઇનની ખરાબ હાલતના કારણે નાગરિકોના મૃત્યુ થઈ ચૂક્યા છે, છતાં તે જ પૂર્વ વિભાગમાં ગંદા પાણી ખેંચી ઠાલવવાનું પમ્પિંગ સ્ટેશન બનાવવું કલોલ પૂર્વના નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવા સમાન છે। કલોલ પૂર્વ કલ્યાણ બેંકની સામે બની રહેલા પમ્પિંગ સ્ટેશનનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે, કારણ કે હાલ પમ્પિંગ સ્ટેશન બની રહેલું સ્થળ કલ્યાણ બેંકની સામે ખુલ્લી જગ્યાની આસપાસ 4 સ્કૂલો આવેલી છે, પ્રગતિ શાળા, સરકારી પ્રાથમિક શાળા, શાંતિ નિકેતન શાળા અને કેએમબી સ્કૂલ, જ્યાં મોટી સંખ્યામાં બાળકો, વાલીઓ તથા કર્મચારીઓ આવે છે। તેમના આરોગ્ય માટે આ પમ્પિંગ સ્ટેશન હાનિકારક છે। પમ્પિંગ સ્ટેશનનું કામ હાલ ચાલુ કરેલ છે તે જગ્યા પાસે આરોગ્ય સંકુલ આવેલું છે, ત્યાં અસંખ્ય બીમાર અને માદા અસ્વસ્થ લોકો દવા સારવાર માટે આવતા હોય છે। આવી તમામ રજૂઆતો, મંતવ્યો કલોલ પૂર્વના નાગરિકો દ્વારા સ્વમુખે સંભળાવવામાં આવી। આવો સાંભળીએ તેઓ દ્વારા શું કહેવામાં આવ્યું છે। રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા, નંદાસણ। અમારું એક જ કહેવું છે કે કેન્દ્ર સરકાર या રાજ્ય સરકાર એના કોઈ પણ કામની અંદર અમારો વિરોધ નથી, બરાબર છે સાહેબ, પરંતુ અમારા એરિયાની અંદર 3 દવાખાના, પછી રેસિડેન્ટ ઝોન વત્તા પીવાનું પાણી અને સંડાસનું જે પમ્પિંગ સ્ટેશન જે બનાવવામાં અત્યારે આવી રહ્યું છે, બરાબર છે, તો એ અમારા 20 ફૂટના અંતરે છે। 3 સ્કૂલો, બાલ મંદિર અને રેસિડેન્ટ ઝોન, શું આ યોગ્ય વસ્તુ છે? કેન્દ્ર સરકારને તો આ વસ્તુની ખબર નથી, પણ નીચેના હોદ્દેદારો જે બી છે, સીઓ કહેવાય છે, તે એમને તો આ વસ્તુની ખબર હોવી જોઈએ ને, તો એમને આ વસ્તુનો ખ્યાલ નથી આવતો સાહેબ। અને જાણી જોઈને શું ઇતિહાસ બનશે, એટલે એવું કોના બાપનું રાજ ચાલે સાહેબ? હે, તમે અમને અમારી તબિયત સુધારવા માટે કરો છો, યા તો અમને બધાને બીમાર કરીને મારી નાખવા મતો છો? એ તમારા ઉપર આધાર છે સાહેબ, સીઓ સાહેબ તમારા ઉપર જ, બરાબર। કેન્દ્ર સરકાર બરાબર છે એમની જગ્યાએ, ભાજપ સરકાર કે કોંગ્રેસ સરકારને અમારે કોઈ લેવા દેવા નથી સાહેબ। અમારે તો અમારા એરિયાને જે નુકસાન થઈ રહ્યું છે એ જ લેવા દેવા છે સાહેબ। માટે મહેરબાની કરીને મારી આ વિનંતી સ્વીકાર કરો, તમે બનાવો એનો વાંધો નહીં, પણ થોડા દૂર લઈ જાઓ ક્યાંક સારી જગ્યા એવી કે જે પબ્લિકને નુકસાન ના થાય। બસ એ જ વિખીદાન શક્તિસિંહ વાઘેલા। અત્યારે પણ એ જ વિનંતી થાય છે કે અમારા જો લગભગ અમારા જે ખાલસું પડી રહ્યું છે એના 20 ફૂટના અંતરે અહીં અમારું બાળ મંદિર છે, અમારા બાળકોનું, બરાબર, અને 20 ફૂટ અંતરે આ પીવાના પાણીનો હોજ છે, તો ના થાય એના માટે અમારી વિનંતી છે। સાંભળ્યું છે કે નગરપાલિકા અહીંયા પમ્પિંગ સ્ટેશન બનાવો છો રેલવે પાછળ, એમને એક આ જગ્યા દેખાય છે, સરકાર જોડે અમારો કોઈ વિરોધ નથી। આ પૂર્વ વિસ્તારનો હબ ગણાય છે કે ત્યાં બાજુમાં આરોગ્ય ખાતું છે, 2 સ્કૂલો છે, એમને મારી નમ્ર વિનંતી કે કોઈ બીજી જગ્યા પસંદ કરે, અમારો કોઈ વિરોધ નથી એમની જોડે। નમો બુદ્ધાય જય હિન્દ। નમો બુદ્ધાય। મારું નામ હિતેશ સોલંકી। આ પમ્પિંગ સ્ટેશન બનાવવાથી જે નુકસાન થવાનું છે, હવે ઓલરેડી અમારો પૂર્વ વિસ્તાર એરિયા જે છે, અમારો રેલવે પાછળનો ઓલરેડી બારે ચારે કોલેરાથી ગ્રસિત રહે છે। ઓલરેડી અહીંયા પાણીની સમસ્યા છે, ગંદુ પાણી આવે છે, અને એના ઉપર તમે સોના પર સુહાગો કરી બીજું પમ્પિંગ સ્ટેશન ખોલીને બધું પ્રદૂષણ કરીને લોકોને રોગચાળો ફેલાવવા માટે આ કરી રહ્યા છો, એના માટે હું મારો ઉગ્ર વિરોધ નોંધાવું છું। અમારો રેસિડેન્ટ એરિયા છે, અહીંયા લગભગ બધી જ જ્ઞાતિના છે, એસટી, ઓબીસી, માઇનોરિટી બધી જ જ્ઞાતિના અમે વસીએ છીએ, અને અહીંયા નહીં હોય તો 50,000 ઘરની વસ્તી છે, અને બાજુમાં આરોગ્ય કેન્દ્ર આવેલું હોય, બાજુમાં પ્રગતિ સ્કૂલ આવેલી હોય, બાજુમાં બિલ્ડિંગ એ નવું રેસિડેન્ટ બની રહ્યું, અને અહીંયા અમારે બધું એકદમ ઘરગત એરિયા હતો, અને અહીંયા રમવા માટે છોકરાઓ ઉપયોગ કરતા હતા, અને તાત્કાલિક ધોરણે આ લોકો અહીંયા ગંદકીનું જે પમ્પિંગ સ્ટેશન કહેવાય એ બનાવવા માંગી રહ્યા, એટલે શું અમે પેલા ઘેટા બકરા છીએ? અમે માણસ નથી, અને અમે તમને કંઈ તમારી જોડે ગેરવર્તન કરીએ? તો આ બધું કરવાનું કારણ શું છે? આ બધું તો અહીંના નગરપાલિકાના કરી રહ્યા, ઉપરના લોકો તો લગભગ ખબર નહીં હોય સાહેબ। હું નાનો માણસ, આ ના બને એના માટે તમને ખાસ વિનંતી કરું છું।
છે નગરપાલિકાને એટલું જ કહેવા માંગીએ છીએ કે અહીંયા 5 સ્કૂલો આવેલી છે, બેંક આવેલી છે, પછી અર્બન સેન્ટર છે અને આવી આ સ્કૂલો અને આજુબાજુના નગરજનોને ખૂબ મોટું નુકસાન થાય એવું છે અને આ વારંવાર કોલેરા પછી ડેન્ગ્યુ એવા રોગો તો ફાટી નીકળે છે અને પાણી તો આ જીવન જ પાણી ગંદુ જ આવે છે, ક્યારેય ચોખ્ખું પાણી આપતું જ નથી અને હાલ બી એ લોકો ગંદુ પાણી પીવી રહ્યા છે. તો હું સરકારશ્રીને નગરપાલિકાને એવી જ અપીલ કરું છું કે તમે લોકો આ પમ્પિંગ સેન્ટર ના બને એના માટે થોડી કાર્યવાહી કરવામાં આવે અને જો નહીં થાય તો હવે થોડું ઉગ્ર આંદોલન કરીએ એ પહેલા જો તમે તમારી રીતે લીગલી કામ કરી લો અને આ બંધ આ કામગીરી બંધ કરી દે તો ખૂબ શુભનીય છે એમ. આ વારંવાર આ શું કહેવાય શહેરીજનો ભેગા થાય છે, પોતપોતાનો કિંમતી સમય આપે છે, વારંવાર નગરપાલિકામાં આવે છે અને ત્યારે બહેનો સારી મોટી સંખ્યામાં આવેલી અને જ્યાં સીઓ સાહેબ એવું કહ્યું કે અમે તમને વારંવાર જે વાત કરીએ છીએ અને તમે એક જ વાત અમે જાણ કરો છો તો શું એ સાહેબને એટલું ભાન નથી કે અહીંયા આ પમ્પિંગ સેન્ટર ના બને, તમે આરસોડિયામાં માધુપુરામાં એવી જગ્યાએ બનાવો તો વ્યાજબી છે અને અત્યારે હાલ બી એવું મેં જાણ્યું છે કે પંચવટીમાં 2 પમ્પિંગ સેન્ટર બન્યા છે તો એ કઈ જગ્યાએ બન્યા છે એ અમને બતાવો, બરાબર? બાકી આ અહીંયા બનાવવું કે હિતાવા નથી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.